આજે તો મેગીના પ્રોગ્રામમાં શું થઈ ગયું? चलो भाई देखो अब मैं क्या करता हूँ। મહાદેવ હર બધે મિત્રોને સ્વાગત છે આપણું આજના નવા મિની વ્લોગમાં। અને સવારના પોરમાં આપણે નીકળી ગયા ઇન્દ્વેસર જવા, કારણ કે સોમવાર હતો, પછી ઇન્દ્વેસર મહાદેવના મંદિરે તો જવું પડે ને દર્શન કરવા માટે। અને આ છે ત્યાંનો મેન પુલ, અને અહીંયા અંદર મહાદેવના મંદિરે આવી ગયા, દર્શન કરી લીધા, અને દર્શન કરીને અહીંયા બહાર ઘાટ તરફ આવી ગયા, ને અહીંયા તો મલક પંખીડા ઉઠતા હતા, ફૂલ ફેમિલી સહિત હતા। અને પછી ત્યાં મંદિરેથી નીકળી ગયા પાછા ઘર તરફ જવા માટે। અને ઘરે જતા હતા તો અહીંયા રસ્તામાં બકરા ને ગધેડા નહીં ભટકાઈ ગયા, ગધેડા વેકિયારે ભેગા થયા બધાય। અને પછી મંદિરેથી પાછા આવી ગયા આપણા ઘરે, અને ઘરે ટાઈમ નતો જતો એટલે પહોંચી ગયા આપણે આપણા ભાઈબંધની વાડીએ। અને પછી વાડી આવીને આપણે પતંગ ચગાવી નાખ્યો, અને ઉત્તરાયણ હોય ગઈ હોય પણ પતંગ ચગાવવાની તો મજા જ કંઈક અલગ હોય। ખાઓ માં કસમ। અને પછી તો આપણો ભાઈબંધ આવી ગયો હતો એટલે નીકળી ગયા ભાઈબંધ ભેગા, કેમ કે આજ તો ભાઈબંધની વાડીએ મેગીનો પ્રોગ્રામ હતો। અને પછી તો મેગીનો સામાન લઈને આવી ગયા ભાઈબંધની વાડીએ, અને હું ને મારો ભાઈબંધ ભાઈ બધો સામાન સુધારવા માંડ્યા, કેમ કે મેગી બનાવી તો સુધારવું તો પડે ને। પછી તો વઘારી નાખી મેગી, અને મેગી બની ગઈ એટલે બધાય ખાવા માંડ્યા, કારણ કે બધાને ફૂલ ભૂખ લાગી હતી, અને બધાય બે મોઢે ખાવા માંડ્યા, કારણ કે ભૂખ તો ફૂલ લાગી હતી। ખાઓ માં કસમ। અને હાંજ પડી ગઈ ને શિયાળો હોય એટલે તાપણું કરવાનું તો ફિક્સ હોય, એટલે આપણે તાપણું કરી નાખ્યું। મળીએ આપણે નવા મિની વ્લોગમાં। વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં। મહાદેવ હર।